તો હું દીપ પ્રાગટ્ય માટે આપણા આજના પાત્રમાં જે ભજવે છે કાનાણી નિહિતભાઈ, એમને હું અહીંયા આમંત્રિત કરું છું દીપ પ્રાગટ્ય માટે. દીપ જ્યોતિ પરમ જ્યોતિ, દીપ જ્યોતિ જનાર્દના, દીપો હરતુ મે પાપમ, દીપ જ્યોતિ નમોસ્તુતે, શુભં કરોતુ કલ્યાણમ, આરોગ્યમ સુખ સંપદ, દ્વેષ બુદ્ધિ વિનાશાય, આત્મજ્યોતિ નમોસ્તુતે. આગળના કાર્યક્રમ માટે આપ સૌનું સર્વે પધારે, આપ સૌના શબ્દોથી સ્વાગત માટે હું ડૉક્ટર ખુશાલભાઈ શીલુને સ્ટેજ પર આવવા વિનંતી કરીશ. નમસ્તે. આજે 30 જાન્યુઆરી એટલે ઇંગ્લિશમાં કહીએ તો માર્ટર ડે, ગુજરાતીમાં કહીએ તો શહીદ દિવસ. અને શહીદ દિવસ એટલા માટે ઉજવીએ છીએ કે આજના દિવસે મહાત્મા ગાંધી નિર્વાણ દિવસ તરીકે આપણે સૌ આખા ભારતમાં ઉજવીએ છીએ. આજે બાપુએ આપણી વચ્ચેથી વિદાય લીધી હતી અને દર વર્ષે પુરુષાર્થ વિદ્યા નિકેતન જુદા જુદા કાર્યક્રમો ગાંધી નિર્વાણના દિવસ નિમિત્તે કરતા હોય છે. ત્યારે અત્રે ઉપસ્થિત શાળાના નિયામક શ્રી વિલસીભાઈ, આચાર્ય શ્રી રેક્ષાબેન, ભાણોદ તાલુકાના સીઆર શ્રી અશોકભાઈ, વાલીગણ, જે મીડિયાના માધ્યમથી સૌ નિહાળી રહ્યા છો એવા સૌ યુટ્યુબ વ્યુઅર્સ, અમારા આજના આ સરસ મજાના કાર્યક્રમમાં જેનું ટાઇટલ છે મહાત્મા ગાંધી દિવસ નિમિત્તે એક બાપુનો સંદેશ, એવા સરસ મજાના આજે 26 જેટલા કલાકારો છે કે જે બાપુનો સંદેશ અહીંથી રજૂ કરવાના છે. તો આ સૌનું આપણે અભિવાદન કરીએ, સ્વાગત કરીએ. અને મને કહેવાનું મન થાય કે ઓચિંતું કોઈ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કે કેમ છે, આપણે તો કહીએ કે દરિયાસી મોજમાં ને ઉપરથી કુદરતી લહેર છે. એનું શું રોકી શકવાનું અંધારાનું તાળું, એને શું રોકી શકવાનું અંધારાનું તાળું, જે પોતાની સાથે રાખે પોતાનું અંજવાળું. એટલે બાપુ એક ખુદ અંજવાળું છે, જેના વિચારોથી અસંખ્ય લોકોના જીવન છે એ સત્યને રસ્તે અને રાષ્ટ્રના હિતને માર્ગે બાપુએ જે સંદેશો આપ્યો છે એ સંદેશો અપનાવી અને પોતાના જીવન છે ઘણા બધાએ નિર્માણ કર્યા છે. આજે નિર્વાણ દિવસ છે, પરંતુ આજે એ સંકલ્પ લેવાનો કે નિર્વાણમાંથી આપણે બાપુના સારા સારા વિચારો છે આપણા જીવનમાં લઈ આપણે આપણું નિર્માણ કરવાનું છે. નિર્વાણમાંથી નિર્માણ કરવાનું છે, નહીં કે માત્ર આપણે આજે બાપુની પાછળ શોખ મનાવીએ, પરંતુ બાપુના વિચારો આપણે આપણા જીવનમાં ઉતારીએ અને આપણા જીવનનું નિર્માણ કરી આ ઉત્તમ રાષ્ટ્રનું નિર્માણ કરીએ. ત્યારે અત્રે જે સંદેશો રજૂ કરવાના છે બાળ કલાકારો માટે એક વખત જોરદાર તાળીઓથી શાળા પરિવાર વતી હું સ્વાગત કરું છું, આવકારું છું. ધન્યવાદ. આગળના કાર્યક્રમનો દોર છે એ નાગર કિશાબેનને હું વિનંતી કરું કે સંભાળે. કહેવાય બાપુએ કહ્યું હતું કે જિંદગીમાં એવી રીતે જીવો કે આવતીકાલે તમે મૃત્યુ પામવાના હો, પણ જિંદગીમાં એવી રીતે શીખો કે તમે હંમેશા માટે જીવતા રહો. હું હવે આગળને જે લોકો સ્પીચ તૈયાર કરીને આવ્યા છે એ લોકોને એક પછી એક અહીંયા પોતાની સ્પીચ રજૂ કરવા માટે આવે. નમસ્તે, હું ભીમાણી આસ્થા તમારી સમક્ષ આજે ગાંધીજીનો એક પ્રસંગ કહીશ. પ્રસંગનું નામ છે ગાંધીજીની ખાસિયતો. ગાંધીજી કદી ધીરા ધીરા ચાલતા ન હતા, હંમેશા ચેતનથી ચાલતા. તેઓ કદી ઢીલા બેસતા ન હતા, હંમેશા સ્થિર અને ટટ્ટાર આસન લગાવીને બેસતા. તેઓ લખેલું ફરીથી વાંચ્યા વગર આગળ જવા દેતા ન હતા, હંમેશા પુષ્કળ લખે તો પણ વાંચી સુધારા વધારા કરી ઘટે તે કરે પછી જ ટપાલમાં નાખવા જતા. તેઓને સ્વચ્છતા અને સુઘડતા ઘણી પ્રિય હતી, તેથી તેના કપડાં, લત્તા અને બીજી ચીજો હંમેશા સ્વચ્છ અને ટાપટીપથી રહેતી. જે કંઈ કામ કરતા ગાંધીજી ઝીણવટથી કરતા. તેઓને
ગમે તેવા કામમાં હોય કોઈ બાળા રાજા આવી ચડે તો પણ ગાંધીજી ગેર કરી લીધા વિના ભાગ્યે જ રહેતા. ખૂબ સરસ આસ્થાબેન. હવે પછી હું કરમૂર સાક્ષીબેનને વિનંતી કરીશ કે પોતાની સ્પીચ રજૂ કરે. નમસ્તે, મારું નામ કરમૂર સાક્ષી છે. હું આજે તમારી સમક્ષ ગાંધીજીના અનેક પ્રસંગોમાંથી એક પ્રસંગ એટલે પરીક્ષા રજૂ કરીશ. ગાંધીજી બીજી ત્રીજી અંગ્રેજી ભણતા હતા. નિશાળમાં એકવાર વિદ્યાધિકારી તપાસણીએ આવ્યા. વર્ગના બધા છોકરાઓને 5 અંગ્રેજી શબ્દ લખાવ્યા. વર્ગના માસ્તર ફરતા ફરતા ત્રાસી નજરે જોતા હતા કે છોકરાઓ શું લખે છે, અને કાંઈ પણ ખોટું લખે તો અબજસ તો માસ્તર ઉપર જ આવે ને. તેની છાતી ધડકતી હતી કારણ કે જો કોઈ ખોટું લખશે તો તેના ઉપર અબજસ આવવાનો હતો. હવે પછી ગાંધીજીની કેટલ શબ્દની જોડણી ખોટી હતી, તો પછી એ જે માસ્તર હતા એને નજરે ચડી ગઈ અને તે ફરતા ફરતા તેની પાસે પહોંચ્યા અને તેમના બૂટની અણી તે ગાંધીજીના પગ પર મારીને આંખથી ઈશારો કરીને તેમના બીજા છોકરાની પાટી હતી ને એને ચીંધી અને એ એમ કહેવા માંગતા હતા કે તું એમાંથી લખી લે એટલે તારી જોડણી હાચી પડે. પરંતુ ગાંધીજીએ તો સ્વપ્ને પણ પઠેલું નહોતું કે હું ચોરી કરીને કોકમાંથી જોઈને લખું. તે કેમ સમજે બિચારા. પછી બીજા દિવસે તો ગાંધીજીને માસ્તરે કહ્યું કે તું સાવ મૂર્ખ છોકરો છો. કેટલું સમજાવ્યું છતાં પણ ન સમજ્યો, કેટલી ચેતવણી આપી છતાં પણ ન સમજ્યો. ગાંધીજી તેમની સામું તો ન બોલી શક્યા, પરંતુ મનોમન સમજી ગયા કે માસ્તરનો બોધ માનવા જેવો નથી, કારણ કે તે અસત્યનો બોધ હતો. અસ્તુ. જય હિન્દ, જય ભારત. ખૂબ સરસ ગાંધીજીના પ્રયાગો રજૂ કર્યા. ખૂબ સરસ સાક્ષીબેન. હવે પછી હું ગોયલ બંસીબેનને વિનંતી કરીશ કે તે પોતાનો ગાંધીજી વિશેનો પ્રસંગ રજૂ કરે. નમસ્તે, મારું નામ ગોયલ બંસી છે. હું આજે તમારી સમક્ષ ગાંધીજીના માતા એટલે કે પુતળીબાઈ વિશે તમારી સમક્ષ રજૂ કરીશ. ગાંધીજીના માતાનું નામ પુતળીબાઈ હતું. તેઓ ખૂબ ભાવિક હતા. પૂજાપાઠ વિના કદી ન જમે. હંમેશા હવેલીના દર્શન માટે જાય. 11 એક પણ જવા દે નહીં. એક ટાણ કહું એના મન તો રમત જેવું હતું. ચતુર્માસમાં તેઓ ધારણા, પારણા, ચંદ્રાયણ એવા વ્રતો કરતા. અમુક વાર તો એવું આપણું વ્રત કરતા કે સૂરજ દેખાય તો જ જમવું. આવા ભાવિકમાં ઉપર તેના ઘરના છોકરાઓનો ભાવ ઉભરાય એમાં શી નવાય. તેઓ ક્યારેક ભૂખ્યા રહેતા ત્યારે તેઓના છોકરા વાદળા સામે જોયા કરતા અને જરા સૂરજ દેખાય કે બાની વધાઈ ખાવા દોડી પહોંચતા. દોડો સૂરજ દેખાય પણ બા આવે એટલામાં તો સૂરજ અલોપ થઈ જાય. આમ બાને ઘણીવાર ઉપવાસ પણ કરવા પડતા, પણ બા એવા ટેકીલા હતા કે ગમે તે થાય માંદા પડે છતાંય પોતે લીધેલા વ્રતોનો ભંગ થવા દે નહીં. આમ ગાંધીજીના માતા આવા પવિત્ર અને ટેકીલા હતા. અસ્તુ. જય હિન્દ, જય ભારત. ખૂબ સરસ બંસીબેન. હવે પછી હું ભરણ પ્રયાગબેનને વિનંતી કરીશ કે તે પોતાનો ગાંધીજી વિશેનો પ્રસંગ રજૂ કરે. નમસ્તે, હું પરડા પ્રયાગ આજે ગાંધીજીનો એક પ્રસંગ રજૂ કરીશ. પ્રસંગનું નામ છે સેવામય પ્રેમ. મને ક્ષયરોગ થયો ત્યારે હું તબિયત સુધારવા માટે પૂના પાસે શ્રીગઢ જઈ રહ્યો હતો. થોડી વાર થઈ એટલામાં એક છોકરી થાળીમાં સારા ફૂલ લઈને આવીને કહેવા લાગી, આ ફૂલ બાપુએ આપને આપવા કહ્યું છે. મારી આંખોમાં આંસુ આવી ગયા. છોકરી આગળ બોલી, બાપુએ કહ્યું છે કે કાકાને આમ રોજ ફૂલ આપી આવજો, તેને ફૂલ બહુ ગમે છે. બાપુ પણ ગમે ત્યારે વખત કાઢી મારી પાસે આવી જતા હતા. એક દિવસે એક છોકરાએ આશ્રમમાં આવીને કહ્યું, બાપુજી પ્રોફેસર આવ્યા. તે સાંભળીને આશ્રમમાં દેવદાસને કૃપાલાલીને પ્રોફેસર કહેતા હતા. તે સાંભળીને જો બાપુએ દેવદાસને કહ્યું, દેવા જઈને બાને પૂછ દહીં છે કે નહીં. પ્રોફેસરને દહીં તો જોઈ છે જ, ન હોય તો ક્યાંકથી લીંબુ લઈ આવ.
લીંબુ બીજે ક્યાંય ન મળે તો કાકાની ત્યાં તો હશે જ. છેલ્લે આટલું કહી હું મારી વાણીને વિરામ આપીશ. આપણે પણ ગાંધીજીની જેમ સેવા ભાવ રાખવો જોઈએ. અસ્તુ. ખૂબ સરસ પ્રયાગભાઈ. હવે પછી હું ધોરણ 8માં અભ્યાસ કરતા લાડવા દર્શનભાઈને પોતાનો ગાંધીજી વિશેનો પ્રસંગ રજૂ કરવા. નમસ્તે બાપુ, મારું નામ છે લાડવા દર્શન. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. હું આજે એક ગાંધી બાપુનો એક પ્રસંગ કહીશ. પ્રસંગનું નામ છે નાની પણ જરૂરી સમજ. એકવાર સર રમણભાઈ નીલકંઠે બાપુને વાતચીત દરમિયાન પૂછ્યું, બાપુ તમે મહારાષ્ટ્ર વિશે તમે શું ધારો છો? બાપુએ જવાબમાં કહ્યું, જ્યાં તિળક મહારાજ જેવા લોકો હોય, જ્યાં રાષ્ટ્ર સેવા માટે જીવન અર્પણ કરવાની પરંપરા ઉતરી આવી હોય, તેના વિશે શું કહેવું? બાપુએ લોકો જે કામ હાથમાં લે છે તેને પૂર્ણ કર્યા વિના છોડતા નથી. એક દિવસ એક ભાઈએ બાપુને પૂછ્યું, આદર્શ ગામ વિશે તમે શી કલ્પના કરો છો? બાપુએ કહ્યું, જ્યાં બધા ધર્મોના લોકો પરસ્પર પ્રેમથી રહેતા હોય, કોઈને અસ્પૃશ્ય ન લેવામાં આવે, ગામની સફાઈ આદર્શ હોય, ગામના કુવા મંદિર પર બધાનો સરખો અધિકાર હોય અને ગામ બધી જ રીતે સ્વાવલંબી હોય, તેને આદર્શ ગામ કહેવાય. અસ્તુ. ખૂબ સરસ દર્શનભાઈ. હવે પછી હું રાળિયા ગૌતમી દીદીને પોતાનો પ્રસંગ રજૂ કરવા માટે વિનંતી કરીશ. નમસ્તે, મારું નામ રાડિયા ગૌતમી છે. દરેક વ્યક્તિના જીવનના મુખ્ય બે પાત્રો એટલે કે તેના માતા અને તેના પિતા. તો આજે હું ગાંધીજી કેવી રીતે તેમના પિતાની સેવા કરતા અને તેઓએ પ્રેરણા ક્યાંથી મેળવી તેના વિશે એક નાનકડો એવો પ્રસંગ રજૂ કરીશ. આ વાત છે જ્યારે નાનો મોહન પોરબંદરમાં રહેતો ત્યારે તેમના હાથમાં એક પુસ્તક આવી, એક નાટક હતું. તે નાટક હતું શ્રવણની પિતૃ સેવા. એ નાટકમાં જેમ જેમ મોહન વાંચતા જાય તેમ તેમને વધુ ને વધુ રસ પડતો જાય અને તેઓ તેમના ચરિત્રથી ખૂબ પ્રભાવિત થયા. અને એ સમયે ત્યારે કાચમાં ચિત્ર દેખાડનારાઓ તે ગામમાં આવ્યા અને ત્યારે તેઓએ તે ચિત્રોમાં જોયું કે કેવી રીતે શ્રવણ પોતાના અપંગ અને આંધળા માતા પિતાની સેવા કરતો, તેને વિવિધ યાત્રાઓ પર લઈ જતો અને પૂરા નિષ્ઠા ભાવથી તેની સેવા કરતો. ક્યારે પણ તે પોતાની સેવામાંથી ચૂક્યો નથી. ત્યારે બાપુને એવું થતું કે હું પણ શ્રવણ જેવું બનું તો કેવું સારું, હું પણ શ્રવણ જેવું બનું તો કેવું સારું. ત્યારે બાપુએ એક નિશ્ચય લીધો કે આજથી હું સદૈવ મારા માતા પિતાની નિષ્ઠાપૂર્વક સેવા કરીશ અને શ્રવણ જેવો બનીશ. અને જ્યારે બાપુ 16 વર્ષના હતા એટલે કે જ્યારે તેઓ રાજકોટ હાઈસ્કૂલમાં હતા ત્યારે તેમના પિતાને ભગંદરનો રોગ થયો અને તેઓ ખાટલાવશ થઈ ગયા. ત્યારે તેમના પિતાની તેમના માતા, બાપુ અને ઘરના એક જૂના નોકર એમ ત્રણેય વારા ફરતી તેમની સેવા કરતા. બાપુનું કામ એક નર્સનું હતું કે કેવી રીતે પોતાના પિતાશ્રીનો ઘાવ સાફ કરવો, એમાં મલમ લગાડવો, એમને સમયસર દવાઓ આપવી અને જો ઘરે કોઈ ઔષધિઓ બનાવીને લગાવવાની હોય તો તે લગાવવી. તેઓ ઔષધિઓ અને તેમની સેવાને લગતા કામ બાપુ કરતા. અને બાપુનો એક નિત્યક્રમ હતો કે દરરોજ રાત્રે તેઓ સૂવા જાય તે પહેલા પોતાના પિતાશ્રીના પગ દબાવવાના અને જ્યારે પિતાશ્રી કહે અથવા તો પિતાશ્રી સૂઈ જાય એ બાદ જ પોતે સૂવા જતા. અને સવારના સમયે ઉઠી તેમને દાંતણ કરાવવું, તેમને નાસ્તો કરાવવો, તેમને દવા આપવી અને તેમના ઘાવને સાફ કરવા જેવા નિત્ય કામો તેઓ હંમેશા કરતા. અને તેઓ કદી પોતાની સેવામાંથી ચૂક્યા ન હતા. અને એવું નહીં કે તેમના પિતા બીમારીવશ હતા તેથી તેઓ તેમની માત્ર સેવા કરતા, પણ તેમના બા તેમને કોઈ પણ નાનું મોટું કામ સોંપે તો પણ તેઓ ખૂબ રાજી થઈ, ખૂબ ખુશીથી કરતા. અસ્તુ. ખૂબ સરસ ગૌતમી દીદી. આગળના પ્રસંગ રજૂ કરવા માટે હું જોશી વ્રજભાઈને આમંત્રિત કરું છું. મારું નામ જોશી વ્રજ છે. હું આજે સ્વચ્છતા અંગે બાપુની ચીવટ પર પ્રસંગ રજૂ કરીશ. એક વખતની વાત છે. રવિશંકર મહારાજે કહ્યું કે બાપુ દાદા કહે છે કે એક વખતની વાત છે જ્યારે ખેડા સત્યાગ્રહ વખતે ગાંધી બાપુ નડિયાદના અનાથ આશ્રમમાં રહેતા હતા. ત્યારે આ રવિશંકર મહારાજ એ વખતે ત્યાં આશ્રમે ગયા અને તેઓ એવા મોટા માણસની સેવા કરવા, એના મનમાં એ હતું કે હું સેવા કરવા ઈચ્છું છું. ત્યારે તેઓ ગાંધીજી પાસે પડેલી દ્રાક્ષ લઈને ઊભા થયા અને તેઓ ધોવા લાગ્યા. આ ક્રિયા ગાંધીજી જોઈ રહ્યા હતા. તેઓ
હાથ મેલા હતા, છતાં તેઓ દ્રાક્ષ ધોવા માંડ્યા અને ધોઈ અને બીજું સ્વચ્છ પાણી લઈ અને નાખી અને ફરીથી ધોવા લાગ્યા અને ગાંધીજી પાસે મૂકી. અને ગાંધીજીએ કહ્યું કે આ દ્રાક્ષ તે ધોઈ કે બગાડી? ત્યારે તેઓ મૂંઝવણમાં પડી ગયા અને કંઈ પણ સમજણ ન પડી. ત્યારે ગાંધીજીએ કહ્યું કે આ દ્રાક્ષ ધોતા પહેલા તે હાથ ધોયા હતા? ત્યારે તેઓને એવું લાગ્યું કે મેં હાથ ધોયા હતા, પણ ખરી રીતે ધોયા હતા નહીં. કારણ કે જ્યારે આપણે હાથ ધોઈએ અને તેનો પરસેવાનો મેલ પડે ત્યારે જ આપણે ખબર પડે કે હાથ ખરાબ છે. અને રવિશંકર મહારાજ ચમક્યા અને શરમાયા. અને પછી એક વખતની વાત છે, ગાંધીજી ડાકોર તરફથી અમદાવાદ તરફ જવાના હતા. ત્યારે તેના સત્કાર માટે શ્રી ચિમનલાલ દવે ડાકોર સ્ટેશને આવ્યા હતા. ત્યારે કેરીઓ લાવ્યા અને તેઓ ગાંધીજી માટે ધોવા લાગ્યા અને તેઓ ગંજવામાંથી રૂમાલ કાઢી સ્વચ્છ કરી. અને ત્યારે બાપુએ કહ્યું કે આ શું કરો છો? ત્યારે તેઓને નવાઈ લાગી અને કહ્યું કે આ હું કેરીઓ સાફ કરું છું. ત્યારે ગાંધીજીએ કહ્યું કે આ ગજવાનો રૂમાલ સ્વચ્છ છે અને તેઓ સમજી ગયા કે આ હું કેરી બગાડું છું. વસ્તુ ખૂબ સરસ વ્રજભાઈ. આગળના પ્રસંગ માટે હું મહિલા હાર્દિકભાઈને વિનંતી કરીશ. નમસ્તે બાપુ, મારું નામ છે મહિલા હાર્દિક. હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું. હું બાપુના અનેક પ્રસંગોમાંથી એક પ્રસંગ રજૂ કરીશ, જેનો ટાઇટલ છે ફેરશું. બાપુ માટે ખજૂર ધોવાનું કામ વલ્લભભાઈએ માથે લીધું હતું. તેમણે બાપુને પૂછ્યું, બાપુ કેટલા ખજૂર ધોવું? બાપુ કહે 15. વલ્લભભાઈ કહે, બાપુ થોડા વધારે ખજૂર ખાય તો સારું ને? એ હિસાબે વલ્લભભાઈ કહે 15માં અને 20માં ફેરશું. આ સાંભળી બાપુ બોલ્યા 10 કારણ 10માં અને 15માં ફેરશું. ખૂબ સરસ હાર્દિકભાઈ. આગળના પ્રસંગ માટે હું બાબરિયા દેવભાઈને વિનંતી કરીશ. નમસ્તે, મારું નામ છે બાબરિયા દેવ. હું 4થા ધોરણમાં અભ્યાસ કરું છું. હું આજે તમારી સમક્ષ એક પ્રસંગ રજૂ કરીશ, જેનું નામ છે નાનકડી પેન્સિલ. ગાંધીજી આફ્રિકાથી તાજા હિંદ આવેલા. મુંબઈમાં તેમને મહાસભા હતી. કાકા સાહેબ કાલેલકર તેમના ઉતારે તેમના કામમાં મદદ કરતા હતા. એક દિવસ ગાંધીજી ટેબલની આસપાસ કશુંક શોધી રહ્યા હતા. કાકા સાહેબે પૂછ્યું, શું શોધો છો? મારી નાનકડી બેન છે. તેમનો સમય અને તકલીફ બચાવવા માટે કાકા સાહેબે તેમના ગજવામાંથી એક પેન્સિલ આપવા માંડી. ના, મારે મારી નાનકડી પેન્સિલ જ જોઈએ. કાકા સાહેબે વિનંતી કરી, આ પેન્સિલ લો, તમારી પેન્સિલ હું શોધી આપીશ. ના, આપનો સમય બગડે છે. બાપુજી કહે છે, આ પેન્સિલ મારાથી ખોઈ ના શકાય. તમને ખબર છે, આ પેન્સિલ મને મદ્રાસના નટેશનના નાના દીકરાએ આપી હતી. કટલા પેનથી હું તેને લાવેલો, એ મારાથી કેવી રીતે ખોઈ શકાય? અંતે બંનેએ મળીને તે પેન્સિલ શોધી કાઢી. 2 ઇંચથી તે નાનો ટુકડો હતો, પરંતુ તેની પાછળ નાનકડા બાળકનો અવયવ મોકળો હતો. અને મહાત્માના હૃદયે તે કેવો આદરપૂર્વક તે જીવ્યો હતો. વસ્તુ સરસ દેવભાઈ. આગળના પ્રસંગ રજૂ કરવા માટે હું કર્મર ઝલક દીદીને વિનંતી કરીશ. 1932ની સાલની વાત છે, જ્યારે યરોડામાં બાપુનો પ્રથમ ઉપવાસનો અંત આવ્યો. ત્યારે જેલ ખાતા દ્વારા ઉપવાસ દરમિયાન આપવામાં આવેલા સાધનો પાછા મંગાવી લીધા. ત્યારે તેમણે બાપુ માટે એક ખુરશી આણેલી. સમય રહેતા તેમણે એ પણ પાછી મંગાવી લીધી. જ્યારે એ ખુરશી મંગાવી લીધી ત્યારે મહાદેવભાઈ અને વલ્લભભાઈને ગમ્યું નહીં. મહાદેવભાઈએ કહ્યું કે એમનામાં તો એટલી પણ સભ્યતા નહીં કે આવીને પૂછે કે જો બાપુ તમારે આ ખુરશી ન જોતી હોય તો અમે લઈ જઈએ. પરંતુ ગાંધીજીએ તેનો એક સરસ જવાબ આપ્યો કે ના, એ ખુરશી અત્યારે અગાઉ પાછી મોકલી દેવાની સભ્યતા આપણામાં હોવી જોઈતી હતી, ત્યાં આપણે ચૂક્યા. ત્યારે વલ્લભભાઈ ખુશ થઈને કહે છે કે બાપુ બધી જ જગ્યાએ બધાના ગુણ જ જોઈ છે. જ્યાં ગુણ નથી ત્યાં પણ બાપુ ગુણ જોઈ છે. બાપુની આ જ હકારાત્મક વિચારસરણીના કારણે તેઓ મોહનથી મહાત્મા બની શક્યા છે. થેન્ક યુ.
સરસ ઝલક દીદી. આગળનો પ્રસંગ રજૂ કરવા હું પરમાર યશભાઈને વિનંતી કરીશ. મારું નામ પરમાર યશ ભાવિકભાઈ છે. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. હું બાપુના અનેક પ્રસંગોમાંથી એક નાનકડો પ્રસંગ કાગળનો ટુકડો અને બાપુ એ રજૂ કરીશ. કોઈ પણ ચીજ બગડે કે એની કિંમત ન સમજે તો બાપુને દુઃખ થતું. એથી તો એમના પર જે ટપાલો આવતી રહેતી કે જે પત્રો આવતા રહેતા હતા, જેના મોટા ભાગ હતો, કોરા ભાગ હતો, તેને કાપી સાચવી રાખતા અને મોટા માણસોને એને જવાબ રૂપે પાઠવતા. અને કાગળમાં ક્યારેક સોય પરોવેલી હોય કે જે ટાચડી પરોવેલી હોય તો એનો સદુપયોગ કરતા બાપુ માટે કદી જ કોઈ પણ ચીજ નકામી ન રહેતી. એક દિવસ બન્યું એવું કે આશ્રમની કચરા ટોપલીમાં પ્રભાવતી બહેન કશુંક શોધી રહ્યા હતા. તો જે જોઈતું હતું તે હાથે લાગતું નહોતું, તેથી તે થોડાક આકળ વિકળ હતા. તો તેમને જોઈ પાસે જઈ કસ્તુરબાએ કહ્યું, પ્રભાવતી, શું શોધી રહી છો? પ્રભાવતીએ કહ્યું, બા, એક નાનો લીલો કાગળ શોધી રહી છું. તો બાએ કહ્યું, એ કાગળ એટલો બધો જરૂરી છે કે તું આટલી ચિંતાગ્રસ્ત થઈ શોધી રહી છો? તો પ્રભાવતીએ કહ્યું કે ના બા, એટલો બધો તો નથી જરૂરી, પણ આંખ પર પ્રકાશ ન પડે તે માટે ફાનસના દીવા હાથે રાખવા માટે એક નાનો લીલો કાગળ હતો. તે મારાથી ક્યાંક પડી ગયો છે. તે આશ્રમની કચરા ટોપલીમાં હશે એવું સમજી હું અહીં શોધી રહી છું. આ સાંભળી કસ્તુરબા તરત સમજી ગયા કે આ વાત તેમને ગાંધીજીએ જ કહી હશે. તે તો સીધા ગુસ્સામાં ગયા ગાંધી પાસે અને હકપૂર્વક કહ્યું કે આ શું માંડ્યું છે તમે? નાનકડી છોકરીને ક્યારના પરેશાન કરો છો? એ ક્યારોની નાનો કાગળ શોધી રહી છે, મળતો નથી, તે માટે બિચારી મૂંઝાઈ ગઈ છે. એ તો છોકરું છે, તમે તો સમજો. તો ગાંધીજીએ કહ્યું કે ભલે એ નાનો કાગળ જ રહ્યો, એ ભલે એનાથી બિનજરૂરી નથી બની જતો, તે ખૂબ જ ઉપયોગી છે, તેના સ્થાને ખૂબ જ ઉપયોગી છે. ત્યારબાદ બાપુએ કહ્યું, થોડીક વાર શોધતા મળી જાય છે. તો ત્યાર લાગીમાં તો પ્રભાવતી બહેન આવીને કહે છે, બાપુ, કાગળ મળી ગયો. તો બાપુએ કહ્યું, ચાલ હવે એને એના સ્થાને મૂકી આપ. અસ્તુ. જય હિન્દ, જય ભારત. ખૂબ સરસ યશભાઈ. આગળના ગાંધીજીના જીવનનો એક પ્રસંગ રજૂ કરવા માટે હું નંદાણીયા પલકબેનને વિનંતી કરીશ. नमस्ते बापू, मेरा नाम नंदानिया पलक है. मैं 11वीं कक्षा में पढ़ती हूँ. चंपारण की बात है. बापू वहाँ के नीलवरों के अन्याय और अत्याचार के बारे में जांच शुरू कर रहे थे. इस बात से वहाँ के प्रजाजनों में बहुत ही जागरूकता दिखाई दे रही थी, किंतु इस बात से नीलवर बहुत ही परेशान थे. बापू ने दूसरी ओर ही जगह जगह पर शालाएं शुरू कर रखी थी. इस बात से प्रजाजन बहुत ही खुश और उत्सुक थी, किंतु इस बात से नीलवर बहुत ही परेशान थे. एक दिन कोई बापू से आकर कहता है कि बापू, इन नीलवर में से कोई नीलवर बहुत ही दुष्ट है, वह आपको मारना चाहता है, इसके लिए उसने साजिश रच रखी है. बापू यह बात सुनकर उसी रात को अकेले ही किसी को बताए बगैर उस गोरे के बंगले पर चल देते हैं और वहां जाकर उसे कहते हैं कि मैंने सुना है तुम मुझे मारना चाहते हो, इसके लिए तुमने साजिश रच रखी है. तो इस बात सुनकर ही मैं अकेला ही किसी को बताए बगैर यहाँ आ पहुँचा हूँ. और बापू के यह शब्द सुनकर वह नीलवर तो चकित रह जाता है. अस्तु. जय हिंद, जय भारत. સરસ પલક દીદી. આગળનો પ્રસંગ રજૂ કરવા માટે હું કુબાવત દેવાંશી બેનને વિનંતી કરીશ. નમસ્તે, મારું નામ છે કુબાવત દેવાંશી. હું આજે તમારી સમક્ષ ગાંધીજીનો એક પ્રસંગ રજૂ કરીશ. પ્રસંગનું નામ છે બાળકોના સવાલ અને બાપુના જવાબ. બાપુ જેલમાં હોય ત્યારે પણ આશ્રમના બાળકો તો બાપુને પત્ર લખતા અને તેમાં જાતના સવાલો પૂછતા. એક બાળકે બાપુને પત્ર લખી પૂછ્યું, બાપુ, સત્યાનાશ સત્ય એટલે શું? બાપુએ જવાબમાં લખ્યું, જેમ મેલામાં હાથ નાખીએ તો હાથ મેલો થાય, તેમ જૂઠું બોલીએ તો મન મેલું થાય. હાથ ધોઈને સાફ કરાય, પરંતુ મન એવી સહેલાઈથી સાફ ન થઈ શકે. આશ્રમમાં ભજવાયેલા એક નાનકડા સંવાદમાં
એક બાળકીએ ભારત માતાનો વેશ લીધો હતો. ત્યારે બાપુએ તેને પત્ર લખી કહ્યું હતું, તું ભારત માતાના ગુણ કેળવજે. તે બાળકીએ બાપુને પત્ર લખી પૂછ્યું, બાપુ ભારત માતાના ગુણ ક્યાં? બાપુએ તેને કહ્યું, ભારત માતામાં ધીરજ, સહનશીલતા, ક્ષમા, વીરતા, અહિંસા, નિર્ભયતા વગેરે ગુણો હોય. તે કેળવવાનો શારદાશ્રમ છે જ. એક બાળકે આ સવાલો પૂછ્યા હતા. પહેલું, બાપના રાજ્યમાં ન સમાય અને માના રેડિયામાં સમાય જાય, તેનો અર્થ શું? બીજું, જનોઈ શા માટે પહેરે છે? ત્રીજું, ગાય માતા કે? બાપુએ જવાબમાં લખ્યું, બાપના રાજ્યમાં લૂંટ ચાલતી હોય એટલે ત્યાં ગરીબ રહી જાય અને માનો રેડિયો તો તેની પ્રજાને સારું ચાલે. બીજું, જનોઈ અથવા તો માળા પવિત્રતા વધારવામાં કંઈક મદદ કરે છે, પરંતુ અત્યારે તેનો બહુ ઉપયોગ ન ગણાય. ત્રીજું, ગાય માતા ગણાય છે કેમ કે તે માતાની જેમ દૂધ આપે છે. માતા તેના બાળકને આપે છે, ગાય બધાને આપે છે. ગાય બધાની માતા છે. માતા તેના બાળક પાસેથી બહુ સેવા લે છે, પરંતુ ગાયની કોણ કરે છે? એટલે ગાય તો મોટી માતા છે. અસ્તો. ખૂબ સરસ દેવાંશુ દીદી. આગળનો ગાંધીજી વિશે પ્રસંગ રજૂ કરવા માટે હું પીઠિયા મહેક દીદીને વિનંતી કરીશ. જય શ્રી કૃષ્ણ બધાને. આજે ગાંધી નિર્વાણના દિવસે હું ગાંધીજી વિશે એક પ્રસંગ રજૂ કરીશ, જેનો છે રાજકેદીની રહેણી. એક દિવસ ગાંધીજીને કેદી તરીકે યરવાણ ગામમાં લઈ જવામાં આવ્યા. ત્યારે તેના મેજર હતા માર્ટિન. તે માર્ટિને પોતાની કલ્પના પ્રમાણે જે ઓરડી હતી એ સજાવી, પોતાની સગવડો આપી. ત્યારે ગાંધીજીએ જે બિનજરૂરી સગવડો હતી એને કાઢી અને કહ્યું કે મારે એક સામાન્ય અને સીધા કેદી તરીકે રહેવું છે, મારે વધારાની જરૂરિયાતો જોતી નથી. ત્યારે કહ્યું કે મારે માત્ર પાત્ર જોઈએ છે, સૂવા માટે ખાટલો અને ગાદી જોઈએ છે અને લખવા માટે સામાન્ય કાગળ જોઈએ છે, એનાથી વિશેષ કશું જ નહીં. તો પછી માર્ટિન હતો એણે આશ્ચર્ય થઈને અન્ય વાત ઉખેરી અને કહ્યું કે સરકારે આપની જે નિર્વાહ માટે માત્ર 150 રૂપિયાની મંજૂરી આપી હતી અને મેં ફરી પત્ર લખી અને જણાવ્યું કે 300 રૂપિયા તો આવા મહાત્માને નિર્વાહ માટે જરૂરી જ છે, 150 રૂપિયામાં નહીં થાય. તો ગાંધી બાપુએ હસતા જવાબ આપ્યો કે જે ખર્ચ થશે એ મારા હિન્દુસ્તાનની તિજોરીમાંથી જ થશે ને, તો આવી ગરીબ અને ભોળી પ્રજાને હું બોજ નાખી શકું નહીં. તેથી આ પ્રસંગ પરથી આપણે સરળતા, સહજતા અને સાદગીના ગુણ પ્રાપ્ત થાય છે ગાંધીજી. થેન્ક યુ. ખૂબ સરસ મહેક દીદી. આગળનો પ્રસંગ રજૂ કરવા માટે હું કરમૂર આર્યનભાઈને વિનંતી કરીશ. નમસ્તે, મારું નામ કરમૂર આર્યન છે. હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું. મારા પ્રસંગનું નામ છે ગરીબાઈથી ધ્રુજું છું. દિલ્હીમાં કડકડતી ઠંડી હતી ત્યારે બાપુ બિરલા ભવનમાં રહેતા હતા. સવારની પ્રાર્થના માટે તેઓ વહેલા ઉઠતા અને હાથ ઠરી જાય એવા ઠંડા પાણીથી તેઓ મોં ધોતા. આ દ્રશ્ય જોનારને તરત જ વિચાર આવતો કે બાપુ ઉપાડા પાણીએ મોં ધોવે તો કેવું સારું, અને જો કોઈ એવી સૂચના કરતું તો બાપુ તેમને ના પાડતા. હિન્દની ગરીબાઈમાં નિરંતર દ્રવતું તેમનું અંતર કહેતું કે પાણી ગરમ કરવાનો બીજો આરંભ હું દેશ પર કેમ લાદું. એક દિવસ સવારની પ્રાર્થના પછી તેઓ કામે લાગી ગયા. આવેલી ટપાલને નકામા પરબડિયાનો ડગલો તેમણે ઓરડામાં જોયો. હાથમાં કાતર લઈ તેઓ પરબડિયા કાપવા લાગ્યા. એક બાજુનો કોરો કાગળ એક પર બીજો તેમ ગોઠી તેઓ લખવાનું પેડ બનાવી રહ્યા હતા. આ ગરીબ દેશમાં આવી રીતે કાગળ વેડફાઈ જાય તે તેમનાથી સહન થતું ન હતું, પરંતુ પરબડિયા કાપતા કાપતા તેમનો હાથ તૂટતો હતો. બાપુ આ કામ બંધ કરી દે તો સારું, એ વિચારે એક જણે કહ્યું, બાપુ તમારો હાથ ઠંડીથી ધ્રુજે છે. બાપુ કહે, ના, મારો હાથ ઠંડીથી ધ્રુજતો નથી. કુદરતી ઠંડી તો શરીરને લાભદાયક છે, પરંતુ હું હિન્દની મૂંગી આમ જનતા અને નિરાધારપણાને કારણે હું ધ્રુજું છું. તેનો અંત ક્યારે આવશે? ત્યારબાદ બાપુએ પરબિડિયા કાપવાનું ચાલુ રાખ્યું. વસ્તુ હિન્દી દ્વારા. ખૂબ સરસ આર્યનભાઈ. આગળના ગાંધીજીના જીવન વિશેનો પ્રસંગ રજૂ કરવા માટે હું ભૂથેર ક્રિમિશા દીદીને વિનંતી કરીશ. નમસ્તે, મારું નામ છે ભૂથાઈ ક્રિમશા. મારો પ્રસંગ કંઈક આ પ્રમાણે છે. એકવાર ગાંધીજી માંદા પડ્યા. તેમણે ડૉક્ટરે તેમને તપાસણી કરી અને
કહ્યું કે તમને પેલેસિનનું ઇન્જેક્શન આપવાની ખાસ જરૂર છે. ગાંધીજીને ઇન્જેક્શન લેવાના વિરોધી હતા. તેમને વધુ વિશ્વાસ રામના નામ પર હતો. તેથી તેમણે ઇન્જેક્શન લેવાની ના પાડી દીધી હતી. ડોક્ટરો મૂંઝાયા ને તે છતાં પણ તેમણે પોતે હાર ન માની અને કહ્યું કે જો તમે ઇન્જેક્શન લેશો તો 3 દિવસમાં જ સાજા થઈ જશો, નહીંતર 3 મહિના લાગશે. અને ડોક્ટરે બીજું પણ કહ્યું કે જો તમે ઇન્જેક્શન નહીં લેશો તો તમારો ચેપ બીજાને લાગશે તો શું થશે? તો બાપુએ કહ્યું કે તો તમે તેમને ઇન્જેક્શન આપી દો. અસ્તુ. જય હિન્દ, જય ભારત. ખૂબ સરસ પ્રેમિશા દીદી. આગળનો પ્રસંગ રજૂ કરવા માટે હું જેઠવા રોહિત દીદીને વિનંતી કરીશ. નમસ્તે, મારું નામ જેઠવા રોહિત છે. આજનો મારો પ્રસંગ નાનકડી પેન્સિલ છે. ગાંધીજી આફ્રિકાથી તાજા હિંદ આવેલા. મુંબઈમાં એક મહાસભા મળી હતી. કાકા સાહેબે કાલેનગર ગાંધીજીને ઉતારે જઈ એમને કામમાં મદદ કરાવશે. એકવાર ગાંધીજી ટેબલની આસપાસ કશું શોધી રહ્યા હતા. કાકા સાહેબે પૂછ્યું, શું શોધો છો? મારી પેન્સિલ નાનકડી છે. તેમનો સમય અને તકલીફ બચાવવા કાકા સાહેબે તેમના ગજવામાંથી પેન્સિલ આપવા માંડી. ગાંધીજીએ કહ્યું, નહીં, મારે તો એ જ નાની પેન્સિલ જોઈએ. કાકા સાહેબે વિનંતી કરી, આ પેન્સિલ લો, નકર આપનો સમય બગડશે. અસ્તુ. આગળનો પ્રસંગ રજૂ કરવા માટે હું કનારા ઝાંસીબેનને વિનંતી કરીશ. નમસ્તે બાપુ, મારું નામ કનારા ઝાંસી. હું ગાંધીજીના અનેક પ્રસંગોમાંનો એક પ્રસંગ આપની સમક્ષ રજૂ કરીશ, જેનું નામ છે શું નદી મારા એકલાની છે? ગાંધીજી દરરોજ સવારે વહેલા ઉઠીને તેને મોં ધોવાનું અને દાંતણ કરવાનું, તે માટેની પાણીની લોટી અને પીકદાની ત્યાં તેની પથારી પાસે જ રાખેલ હોય. તે કામ તે ઉઠીને ત્યાં જ પતાવે. એક દિવસ સવારે મોહનલાલ પંડ્યા આવીને કહે છે, બાપુ, પાણીનો ટોટો છે, આ સાબરમતી વહી જાય છે ને તમે પાણીની આટલી કરકસર શું તમે કરો છો? ગાંધીજી કહે છે, ગાંધીજી તેને સામેથી જ પૂછી લે છે, તમને શું મારું મોં બરાબર સાફ થયેલું દેખાય છે કે નહીં? તે કહો ને. ગાંધીજી કહે, પંડ્યાજી કહે, હા એ તો છે જ. ગાંધીજી તો તેને જવાબ આપે છે, તો શું વાંધો છે? તમે પાણીના લોટા વાપરીને તમારું મોં સાફ કરો છો અને પલાળેલા હાથ વડે મોં પર લગાવી મોં સાફ કરો છો. હું મારું મોં આટલા પાણી વડે જ સાફ કરું છું, તે છતાંય મારું મોં બરાબર સાફ થઈ જાય છે. આટલું પાણી મારા માટે પૂરતું છે. તો મોહનલાલ પંડ્યા કહે છે, તો આ નદી વહી જાય છે, આટલું પાણી વડે નદી વહી જાય છે, તેનું શું? ગાંધીજી તેને અટકાવીને કહે છે, શું નદી મારા એકલાની છે? મોહનલાલ પંડ્યા કહે છે, તે તો સૌને માટે છે અને આપણા માટે પણ છે. ગાંધીજી કહે, હા બરાબર, નદી સૌને માટે છે. તે અનેક જીવજંતુઓ, માણસો, પશુ પક્ષી બધા જ માટે છે. મારે જોઈતું હોય તેટલું પાણી તો હું એનામાંથી લઉં જ છું. મારા ખપ પૂરતું પાણી હું જરૂર લઉં છું અને સહિયારી મિલકતમાંથી આપણા ખપ કરતાં વધારે પાણી આપણાથી લેવું યોગ્ય ન કહેવાય. તો મિત્રો, આપણને આ પ્રેરક પ્રસંગમાંથી એ શીખવા મળે છે કે દરેક વસ્તુનો આપણી પાસે ભંડાર પણ ન હોય, ભંડાર પણ ભલે હોય, તેમ છતાં તેનો કરકસરપૂર્વક ઉપયોગ કરતા આપણે આ પ્રસંગમાંથી શીખવું જોઈએ. અસ્તુ. જય. સરસ ઝાંસી દીદી. આગળનો પ્રસંગ રજૂ કરવા માટે હું છેતરિયા ઉર્વિશા દીદીને વિનંતી કરીશ. નમસ્તે, મારું નામ છેતરિયા ઉર્વિશા. હું આજે ગાંધીજીનો એક પ્રસંગ રજૂ કરીશ, જેનું નામ છે બાપુ અને બાળકો. એકવાર બાપુને એક બાળકીએ પ્રશ્ન પૂછ્યો કે બાપુ, અહિંસા એટલે શું? બાપુએ જવાબ આપ્યો કે સરળ જવાબ આપ્યો કે કોઈને દુઃખ ન થાય તે વર્તીએ એટલે અહિંસા. બાળકી હસતી બોલી, તો તમે અમને મારો છો, તે હિંસા ન કહેવાય. આ સાંભળી બાપુ ખડખડાટ હસ્યા અને બોલ્યા, વાહ રે તારી ચતુરાઈને. આ એટલે ત્યાં ઉભેલા બધા બાળકો બોલ્યા, તાળી પાડતા બોલ્યા, બાપુ
ચીડાયા બાપુ ચીડાયા, બાપુને હિંસા કરી. સરસ. આગળનો પ્રસંગ રજૂ કરવા માટે હું વિસાવાડિયા જનેશભાઈને વિનંતી કરીશ. નમસ્તે બાપુ. આજે હું ગાંધીજીના સત્યાગ્રહ વિશે વાત કરીશ. ગાંધીજી જ્યારે પોતાની વકીલાતનું ભણવા ગયા હતા ત્યારે તે જોવે છે કે દક્ષિણ આફ્રિકામાં તો રંગભેદની નીતિ છે. ત્યારે તે રંગભેદની નીતિ સામે સત્યાગ્રહ ચલાવે છે. તે તેમના જીવનનો સૌથી પહેલો સત્યાગ્રહ હતો. ત્યારબાદ તે સત્યાગ્રહની શરૂઆત કરે છે. ત્યારબાદ તે ભારત આવે છે અને ભારતનું ભ્રમણ કરે છે. ત્યાં તે ગોપાલકૃષ્ણ ગોખલે પાસેથી પ્રેરણા મેળવી અને ભારતના ઘણા ખરા ભાગોનો પ્રવાસ કરે છે. પ્રવાસમાં તેમણે જાણ્યું કે ભારતની ગરીબીનું મુખ્ય કારણ અંગ્રેજો દ્વારા થતું શોષણ અને તેમના કુનીતિઓ દ્વારા થતું અત્યાચાર છે. ત્યારબાદ તે સત્યાગ્રહની શરૂઆત કરે છે. તેમણે 1915માં પ્રથમ આશ્રમની સ્થાપના કરી. એનું નામ હતું અરબ આશ્રમની સ્થાપના કરી. ત્યારબાદ તેમણે 1917માં સાબરમતી આશ્રમની સ્થાપના કરી. ત્યારબાદ તેમણે ભારતને આઝાદ કરવા માટે સત્યાગ્રહની શરૂઆત કરી. તેમણે બધા ક્રાંતિકારીઓ સાથે પોતાનું પણ યોગદાન આપ્યું અને 30 જાન્યુઆરી 1970ના રોજ તેમની ગોળી મારીને હત્યા કરવામાં આવી. આપણા માટે દુઃખની વાત હતી કે આજથી લગભગ 75 વર્ષ પહેલા તે આપણી વચ્ચેથી વિદાય લીધી. આવા મહાન ક્રાંતિકારીને મારા સખત નમન. સરસ જનેશભાઈ. આગળના ગાંધીજીના પ્રસંગ રજૂ કરવા માટે હું સીતાપરા રીવાબેનને વિનંતી કરીશ. નમસ્તે બાપુ, મારું નામ છે સીતાપરા રીવા. હું આજે એક પ્રસંગ રજૂ કરીશ. રોજના નિયમ પ્રમાણે બા અને બાપુજી ફરવા ગયા હતા. ફરતા ફરતા બાપુજીને ઠેસ વાગી અને લોહી નીકળવા લાગ્યું. એ જોઈ બાપુએ બાને કહ્યું કે જલ્દી પાટો લઈ આવી બાંધી દો. બાપુને આટલા મુશ્કેલીમાં જોઈ બાએ ટકોર કરતા કહ્યું કે તમને તો મરણનો ભય નથી, એમ તમે કહો છો તો જરાક આટલી ઠેસ વાગી એમાં આટલા બધા ગભરાઈ શું કામ ગયા? તો બાપુએ જવાબ આપ્યો કે આ દેહ પર લોકોની માલિકી છે. જો મારી બેદરકારીથી આમાં પાણી જાય અને તે પાકે તો 7-8 દિવસ સુધી કામ કરવાનું મારે માટે મુશ્કેલ બની જાય. એ તો લોકોએ આપણા પર મૂકેલા વિશ્વાસનો ભંગ થયો કહેવાય. અસ્તુ. સરસ રીવાબેન. આગળનો પ્રસંગ રજૂ કરવા માટે હું ભાટુ નિશાબેનને વિનંતી કરીશ. નમસ્તે, હું ભાટુ નિશા. હું ધોરણ 9માં અભ્યાસ કરું છું. મારા પ્રસંગનું નામ છે સ્વીકાર્યું તે કર્યું. ગાંધીજી જ્યારે દક્ષિણ આફ્રિકામાં વિલાયત કરતા હતા ત્યારનો આ પ્રસંગ છે. તેમના ઘરથી ઓફિસ 3 માઇલ જેટલું દૂર હતું. તેમના ઓફિસના સાથી મિસ્ટર પોલાકે તેમના પુત્રને ઓફિસથી એક પુસ્તક લઈ આવવા માટે કહ્યું હતું. મણીલાલ તે પુસ્તક લઈ આવતા ભૂલી ગયા. આ વાતની ગાંધીજીને જાણ થતાં તેમણે મણીલાલને કહ્યું, અંધારી રાત છે, ઘરથી ઓફિસ 6 મિલ જેટલું થશે. આવવા જવામાં તારે અત્યારે જ મિસ્ટર પોલાકને પુસ્તક લઈને આપવાનું છે. આ વાત સાંભળતા બા અને ઘરના બધા સભ્યો વિચારમાં પડી ગયા અને બાપુએ આવો નિર્ણય શા માટે લીધો એવા પ્રશ્નો પણ ઉઠવા લાગ્યા. ત્યારે તેમના સાથીએ કહ્યું, કાં તો મને પુસ્તક લઈ આવવા દો અથવા તો હું એમની સાથે જાઉં. ગાંધીજીએ બીજો વિકલ્પ પસંદ કર્યો. તે બંને મિત્રો ઓફિસે જઈ અને પુસ્તક લઈ આવ્યા. પોતાનો પુત્ર પોતે સ્વીકારેલું કામ પૂરું કરે તે માટે પુષ્પથી પણ કોમળ અને વજ્રથી પણ કઠોર પિતાએ પોતાની કાળજી જાળવી રાખી. અસ્તુ. જય હિન્દ, જય ભારત. સરસ નિશા દીદી. આગળના પ્રસંગ રજૂ કરવા માટે હું લાલકિયા તક્ષભાઈને વિનંતી કરીશ. નમસ્તે, મારું નામ લાલકિયા તક શંભુભાઈ છે. હું આજે ગાંધી બાપુના પ્રસંગમાં ઘણા બધા પ્રસંગોમાંથી એક પ્રસંગ રજૂ કરીશ જેનું નામ છે બધાના ગુણો જ દેખાય છે. 1932ની સાલમાં યરોડામાં બાપુના પ્રથમ ઉપવાસનો અંત આવ્યા પછી ઉપવાસ દરમિયાન જેલ ખાતે આપેલા બધા સાધનો પાછા લઈ લેવામાં આવ્યા. એક આરામ ખુરશી બાપુ માટે આણેલી એ પણ મંગાવી લીધી. આરામ ખુરશી લઈ ગયા એ સરદારને અને મહાદેવભાઈને ગમ્યું નહીં. મહાદેવભાઈએ કહ્યું
પણ આનામાં આટલી સજ્જતા નહીં કે તમને પૂછે કે હવે આની જરૂર ન હોય તો લઈ જઈએ. બાપુ કહે ના, આરામ ખુરશી અત્યાર અગાઉ પાછી મોકલી આપવાની સભ્યતા આપણામાં હોવી જોઈતી હતી, તેમાં આપણે ચૂક્યા. વલ્લભભાઈએ સાંભળી કહે તમને તો બધાના ગુણ જ દેખાય છે, જ્યાં ગુણ ન હોય ત્યાં ગુણ જ દેખાય છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત. સરસ દક્ષભાઈ. આગળનો પ્રસંગ રજૂ કરવા માટે હું છૈયા ભાવિશા દીદીને વિનંતી કરીશ. નમસ્તે, મારું નામ છૈયા ભાવિશા છે. હું ધોરણ 10માં અભ્યાસ કરું છું. આજે હું તમને ગાંધીજીના પ્રેરક પ્રસંગનો એક પ્રસંગ રજૂ કરીશ, જેનું નામ છે સ્વદેશી ધર્મ અને પરદેશી ધર્મ, પાડોશી ધર્મ વિશે શું છે, એના વિશે તફાવત શું રહેલો છે. ગાંધીજી જ્યારે કોઈ પણ વ્યક્તિ હારે વાત કરે ને તો પહેલા તો એ વ્યક્તિનું ધર્મ, એના આચાર વિચાર, એની રહેણી કહેણી, એનો હેતુ અને રુચિ અરુચિ બધાનો ખ્યાલ રાખતા હતા. એક દિવસ થાય છે એવું, ગાંધીજી જ્યારે પોતાના કામમાં વ્યસ્ત હોય છે ત્યારે ખ્રિસ્તી સંપ્રદાયના કોઈ વ્યક્તિનો પત્ર આવે છે. એ પત્રમાં એમને એક વ્યક્તિ હતા જેમણે જણાવેલું હતું કે સ્વદેશી ધર્મ શું છે. તો ત્યારે ગાંધી બાપુ છે ને જવાબ આપતા કહે છે કે સ્વદેશી ધર્મ એ બાઇબલ નામનો એક ગ્રંથ છે ખ્રિસ્તી સંપ્રદાયનો. એમાં ખ્રિસ્તીએ જણાવ્યું છે કે બાઇબલમાં છે ને જણાવવામાં આવ્યું છે કે આપણે આપણી જાત પર જેટલો પ્રેમ રાખીએ છીએ ને એટલો જ પ્રેમ આપણે પાડોશીઓ પર પણ રાખવો જોઈએ. જેમ આપણે આપણી જાત ઉપર પ્રેમ રાખીએ છીએ ને એટલો જ પ્રેમ આપણે પાડોશીઓ પર પણ રાખવો જોઈએ. કેમ કે આપણે અમુક વ્યક્તિ એવા હોય છે જેને પોતાના પાડોશીની દુકાન છોડીને અન્ય એવી દુકાનોએ છે ને પોતાની ખરીદી જીવન જરૂરિયાત વસ્તુઓ છે ને એ લેવા માટે જતા હોય છે. તો એ પાડોશી ધર્મ કયો ન કહેવાય. એ પોતાના સ્વાર્થને વશ થઈને દૂર જાય છે. અને જ્યારે એ પાડોશી જે દુકાન ખોલેલી હોય છે એનું મુખ્ય કારણ શું હોય છે તો કે એ પોતાના આજુબાજુના વાતાવરણમાં રહેલા લોકો કે જે પોતે એના ઉપયોગી બની શકે અને તેને લાભ આપી શકે પોતાની દુકાનનો, અને તાત્કાલિક જરૂરિયાત હોય તો પોતે પોતાની દુકાનમાંથી અન્ય વસ્તુઓ તેને આપી શકે. તો ગાંધી બાપુએ આ પત્ર લખ્યો જેમાં એમના આ શબ્દો હતા. ત્યારે એ વ્યક્તિને સમજાય છે કે આ પાડોશી શું છે અને પાડોશી ધર્મ શું છે. અસ્તુ. સરસ ભાવિશા દીદી. આગળનો પ્રસંગ રજૂ કરવા માટે હું સિંગરખિયા રીતિબેનને વિનંતી કરીશ. નમસ્તે, મારું નામ સિંગરખિયા રીતિ છે. હું આજે ગાંધીજીના સત્ય વિશે રજૂ કરી. ગાંધીજી બાળક હતા ત્યારથી તેમને સત્ય પર ભારે પ્રેમ હતો. નાના હતા ત્યારે થોડો વખતે તે એવા કુસંગે ચડ્યા હતા તેની વાત તેમણે પોતે લખી છે. છોકરાઓને નાસ્તા કરવાનો ને બીડી ફૂંકવાનો છંદ લાગેલો. એવા કામ માટેથી તો મા બાપ પાસેથી તો પૈસા માંગ્યા નહીં, એટલે તે લોકો નોકરોના ખિસ્સામાંથી પૈસા ચોરતા શીખ્યા. એવા કામ માટેથી તો મોહનનો જીવ તો ઘરે પણ ભાઈબંધોને દેખીને બીડીનું મન થાય કે ભૂલી જાય એમ કરતા કરતા નાસ્તા પાણીનું દેવું થઈ દેવાવાળા ઉઘરાણી કર. હવે આપણે શું કરવું? એ જો લોકો સાંભળતા પૈસા માંગશે તો કદાચ ઘરે પિતાજી પાસે આવીને પૈસા માંગશે તો નોકરોના ખિસ્સામાંથી તો પૈસો મળે અને દેવું તો ભારે વધી ગયું હતું. હવે કેમ કરું? આમ એ ભાઈબંધોની ટોળી ચિંતામાં પડી. ટોળામાં મોટા ભાઈ પણ હતા. તેમને આમાંથી છૂટવા માટે ચોરી સૂચી. મારા હાથમાં સોનાનું કડું છે, તેમાંથી તોલો કાપી આપીને દેવું ચૂકવાશે અને કોઈને ખબર પડશે નહીં. મોહનને આ વિચિત્ર તો લાગ્યું, પણ તેની બોલવાની હિંમત ન ચાલી. તેને કડું કપાવા દીધું. દેવું ચૂકવાશે જેને સત્ય વહાલું હશે. વળી વિચાર આવ્યો, અરે આમાં તો મેં પિતાજીને પણ છેતરાયા કહેવાય. મોહનને ખાવું ભાવે નહીં અને કશું ગમે નહીં. અંદરથી કોરી રહ્યું હતું. છેવટે નિશ્ચય કર્યો, પિતાજી પાસે જઈને મારું પાપ કબૂલ કરીશ અને તેઓ ગુસ્સો કરશે તો સહન કરીશ, મારશે તો માર ખાઈશ. પિતાજી પાસે જઈને મોઢે બોલવાની હિંમત તો કેમ ચાલે? ગાંધીજીએ એક ચિઠ્ઠીમાં લખીને તેનું બધું પાપ કબૂલ કરીને પિતાજીને ચિઠ્ઠી આપી. ભીની આંખે અને ધ્રુજતે હાથે ચિઠ્ઠી પિતાજીના હાથમાં આપી.
પિતાજીની ચિઠ્ઠી વાંચીને પિતાજીના હાથમાં મોતી આવ્યા. તેમને ગુનો માફ કરીને સત્યવાદી પુત્રને છાતી સરસો ચાપ્યો. ખૂબ સરસ રુધિ દીદી. હું કનારા રુદ્ર દીદીને પોતાનો પ્રસંગ રજૂ કરવા માટે વિનંતી કરું છું. સો જય સિયારામ, માયસેલ્ફ રુદ્રા કનારા. સો આજે હું સેટિસ્ફાઈડ નામનો એક ટોપિક છે ગાંધીજીને લગતો, તેમના વિશે હું થોડુંક કહીશ. Once Gandhiji rested at Nandidur in Mysore state. At that time, the court of kings, Vizras, Divans, officers, leaders used to fair around him. One day, a 21-year-old girl came and fell down at Bapu Seth's feet and took bananas and other fruits. Bapu looked at her. Bapu said, Rajaji, that ask her what she wants. What does she want to say? Rajaji said her in her language. So, sister said with fell down her eyebrows and instinctive conjunctions that give blessings for children. Hearing this, the court shining with intelligence, talent and prosperity loud. But Bapu Seth's face was cinnamon. In his eyes, this ignorant girl says, longing for maturity was reflected. Affection rose in his heart, and he said again him, Rajaji, ask her to satisfied to be a mother of orphan child. Just as Rajaji said, she said satisfied and start walking. After 12 years, Bapu had to go to Mysore again. 32-year-old lady came and stood in his court with 16-year-old boy. Both fell down at Bapu Seth's feet. And she started speaking that by your grace, my son passed in matric this year. 4-year-old orphan child was born and raised, and life became blessed. And the moral of this inspiration story is we can give a better life to others like orphan child and be satisfied. Thank you. ખૂબ સરસ રુદ્રા દીદી. આજે આપણી વચ્ચે ગાંધીજીના પહેરવેશમાં આવેલા કાનાડા નિહિતભાઈ માટે એક જોરદાર ફૂલ તાળીઓ થઈ જાય. હું તેમને પોતાનો એક પ્રસંગ રજૂ કરવા માટે વિનંતી કરીશ. નમસ્તે, મારું નામ કાનાડી નીત છે. હું આજે તમારી સમક્ષ એક પ્રસંગ રજૂ કરીશ. જે સવાલ છે નોકર. પાણી ભરવું, વાસણ માંજવા, વાળવું, દળવું, કાંતવું, પાયખાનું સાફ કરવું જેવા કામો લોકોમાં હલકા માને છે. તેઓને સમય મળતો નથી તેમ નથી, પરંતુ તે હલકા કામ માણસોને હોવાથી તે કામ અને નોકર રાખે છે અને તેને નીચા કરી તોછડાઈથી વાતો કરે છે. પણ હું એવું કદી ન કરતો. આશ્રમ ખોલ્યા પછી પણ મારા વિચારો કંઈક આવા જ હતા. હું બાળપણમાં નાનો હતો ત્યારે મારા ઘરમાં એક રંભા નામની કામવાળી આવતી, જેને હું સગી માની જેમ યાદ કરતો. એણે મને શીખવેલું કે બીક લાગે ત્યારે રામનું નામ લેવાથી બીક ઉડી જાય છે. બેરિસ્ટર થયા પછી મારે થોડો સમય મુંબઈમાં રહેવાનું થયું. ત્યાં મેં એક બ્રાહ્મણ નોકર રાખેલો. અડધું મારા જ રાંધે, અડધું હું રાંધું. એક ટકે અમે બંને સાથે બેસીને જમતા. સાઉથ આફ્રિકામાં કમાડી ઘણી હતી અને ઘરઘાટલો પણ ઘણો હતો. તોય વાળવું, દળવું, વાસણ માંજવા જેવા કામો હું હાથે કરતો. તે મહેતાઓ અને નોકરો હતા તેમ નહીં, પણ તેની સાથે કદી તોછડાઈથી વાતો પણ ન કરતો. જેને સેવાર્થ જ જીવવું છે તેની માટે નોકર શા અને શેઠ શા. ખૂબ સરસ નિહિતભાઈ. બધાને જય શ્રી કૃષ્ણ. આજે ગાંધી નિર્વાણ દિવસ
એટલે બાપુને યાદ કરતા એક પંક્તિ યાદ આવે છે, દે દી હમે આઝાદી बिना खड़क बिना ढाल, दे दी हमें आज़ादी बिना खड़क बिना ढाल, साबरमती के संत तूने कर दिया कमाल, साबरमती के संत तूने कर दिया कमाल. કે એવા ગાંધીજી કે એને હાથમાં ખડક એટલે કે તલવાર કે કોઈ શસ્ત્ર કે કોઈ વસ્તુ લીધા વિના આપણે અહિંસા અને સત્યથી આખા દેશને આઝાદ કરેલો એવા ગાંધી બાપુને આપણે એનો જન્મદિવસ તો ઉજવીએ છીએ, પરંતુ આજે એનો નિર્વાણ દિવસ છે કે આજે એમનું મૃત્યુ થયેલું, એનું દેહાંત થયેલું. તો આપણે એ દિવસને પણ યાદ કરી અને એને સતસત નમન કરીએ અને એવી પ્રાર્થના કરીએ કે એમણે જે સંદેશો આપ્યો છે કે મારું જીવન એ જ મારો સંદેશ, પોતાનો જીવનનો એક એક કહીએ ને તો વસ્તુ છે આપણે શીખવા જેવી છે, સદાચાર, સત્ય, અહિંસા, કરુણા, અહિંસા, દરેક વસ્તુમાંથી કોઈ એક વસ્તુ પણ આપણા જીવનમાં જો આચરણમાં આવી જાય તો બેડો પાર થઈ જાય. તો આજના દિવસે બસ એટલું જ. અને ખાસ જે બાળકોએ આમંત્રણને માન આપી ઘણા વિદ્યાર્થીઓને મેં આજે જ તૈયાર કર્યા છે, એટલે બાળકોએ ખાસ ખૂબ સરસ બોલ્યું, એના માટે ખૂબ તાળીઓ થઈ જાય. અને જે આપણે દર વખતે બોલીએ છીએ આજે બાળકોએ એમને મૌખિક રજૂઆત કરી છે, જેના માટે હું બધાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને આજે ગાંધીજીને આપણે પ્રાર્થના કરીએ એટલું જ. થેન્ક યુ. આભાર રક્ષાબેન. હવે હું ભાણવડ તાલુકાના શ્રીયાશ્રી ગણેશ અશોકભાઈને વિનંતી કરીશ કે પ્રાસંગિક ઉદ્બોધન આપે. નમસ્તે બધાને. આમ તો ગાંધી નિર્વાણ દિન, સૌપ્રથમ તમામ બાળકોને ખૂબ ખૂબ અભિનંદન કે અભ્યાસ સિવાયના જે ઘણી બધી બાબતો એવી હતી કે ગાંધીજી વિશે ઘણાને ખ્યાલ પણ નહોતો. સરસ મજાના પ્રસંગો છે એ આપણે સમક્ષ કીધા. ગાંધીજીનું જીવન આમ જોવા જાય તો જેટલું જાણીએ એટલું બધું ઓછું છે. સત્યના પ્રયોગોના ઘણા બધા પ્રસંગો છે એ આપણે કીધા. એમાંનો એક પ્રસંગ હું તમને વાત કરું તો ગાંધીજી છે એ વૈશ્વિક લેવલે એવા નેતા હતા કે જેને નાના માણસની સૌથી મોટી કાળજી રાખી હોય તો એ ગાંધીજી છે. એક વખત ચંપારણ સત્યાગ્રહ ચાલતો હતો. બિહારની અંદર ફરતા ફરતા ગાંધીજી છે એ ગયા. તો એ સમયે બિહાર છે એ અત્યાર કરતાં ખૂબ વિકટ પરિસ્થિતિ. તો ગાંધીજી છે એ એક ઝૂંપડી હતી ત્યાં એ પોતે ગયા. તો ત્યાંથી એક સ્ત્રી છે એ ઘરની બહાર નીકળી અને ગાંધીજીને આઝાદી વિશે વાત કરી કે જ્યાં જ્યાં તમે છો ત્યાં અમે તમારી સાથે છીએ. ગાંધીજી થોડીક વાર થઈ તો એ સ્ત્રી અંદર ગઈ અને પછી એ સ્ત્રીની છોકરી ફરી પાછી બહાર આવી. તો એને ગાંધીજી વિશે આગતા સ્વાગતા કર્યું અને એને થોડી ઘણી વાત કરી. ત્યારે ગાંધીજીએ એમ કીધું કે હવે તમે મા દીકરી છે એ બે આવો. પણ એ સ્ત્રી જ્યારે આ વાત સાંભળી ત્યારે એ રડવા લાગી. એમ ગાંધીજીએ કીધું કાં કેમ આવું? તો એ સ્ત્રીએ ખૂબ સરસ જવાબ આપ્યો હતો કે અમારે મા દીકરી વચ્ચે પહેરવા માટે માત્ર ને માત્ર એક જ સાડી છે. ત્યારે હું અંદર ગઈ ત્યારે મારી દીકરી છે એ સાડી પહેરીને બહાર નીકળી. એટલે એ ત્યારથી ગાંધીજીને ખૂબ લાગી આવી અને ગાંધીજીએ એક નિર્ણય કર્યો હતો કે જ્યાં સુધી મારા દેશના તમામ લોકોને શરીરે પહેરવા માટે પૂરતા વસ્ત્ર નહીં હોય ત્યાં સુધી મારા શરીરના ઉપલા ભાગ ઉપર હું ક્યારેય વસ્ત્ર ધારણ નહીં કરું. અને તમને બધાને યાદ છે કે ગાંધીજીના મૃત્યુ સુધી આપણું શરીર છે એ કાયમી ખુલ્લું રાખતા. એટલે આ હતા
આપણા મહાત્મા કે જેણે નાના માણસોને સુધી ખૂબ મોટો સંદેશ છે એ પહોંચાડ્યો હતો. કેમ કે પોતે એ સમયે બેરિસ્ટર હતા કે જ્યારે તમને ખબર હોય તો કે ટૂંકમાં વકીલની ડિગ્રી છે એ ખૂબ જ મહત્ત્વની હતી, MBBS કરતાંય પણ ઊંચી. કેમ કે મોતીલાલ નહેરુથી માંડી, સુભાષચંદ્ર બોઝથી માંડી અને તમામ એ સમયે વકીલાતની ડિગ્રી કરતા ગાંધીજી ધારક, તો એ સમયે ખૂબ સારું સુખ સગવડવાળું આરામદાયક જિંદગી છે જીવી શકાવો. કદાચ તમે કીર્તિ મંદિર જાઓ તો તમને ખ્યાલ છે કે 1869માં પણ ગાંધીજીના ઘરની અંદર તમામ ભૌતિક સુવિધાઓ છે, પાકું મકાન છે, આપણે જેને છત ભરી કહીએ ને એવા ત્યાં લાકડાના પીઢિયા રાખીને મકાન છે. એના જે પપ્પા છે એ સમયે ટૂંકમાં રજવાડાના આમ જોવા જઈએ તો દીવાન હતા. એટલે ખૂબ એસો આરામની જિંદગી છે એ ગાંધીજી જીવી શક્યા હોત, પણ એને જે નાના માણસને સમજવાનો જે પ્રયત્ન કર્યો અને એક નાનકડા મીઠાની જરૂરિયાત માટે પણ એને અંગ્રેજોને અફાવ્યા અને એના માટે પણ એને એવડી મોટી લડત અપાવી. એટલે ગાંધીજી માટે જેટલું કહીએ એટલું ઓછું છે, પણ એના એકાદ બે ગુણો છે એ આપણા જીવનમાં ઉતારીએ તો પણ આપણું જીવન છે એ સાર્થક થઈ જાય. તમામને ખૂબ ખૂબ અભિનંદન. ખૂબ સરસ બોલ્યા. કેમ કે અહીંયા આવી ને ખાલી 2 લીટી બોલવી ને એ પણ બહુ અઘરું છે. એટલે ફરી વખત તમામને ખૂબ ખૂબ અભિનંદન. આભાર અશોકભાઈ. હું ડૉક્ટર ખુશાલભાઈ શીલુને વિનંતી કરીશ કે આભાર વિધિ માટે સ્ટેજ પર આવે. આભાર વિધિ તરફ જઈએ પહેલાં સરસ રીતે જે બાળકો અહીંયા બોલ્યા છે એમને એપ્રિસિએશન આપણે કરવું જોઈએ. એક વખત જોરદાર તાળીયાથી જાય. કેટલા બાળકો અહીંયા આવી મંચ ઉપર જે રજૂ કર્યું છે, આ સંસ્થાના હંમેશા સતત એવા પ્રયત્નો હોય છે કે કોઈ પણ સારો પ્રસંગ હોય તો એને અનુરૂપ બાળકોને સ્ટેજ આપવું, અને એમાંનો આ એક પ્રયત્ન હતો. અને 26 જેટલા બાળકોએ આજે મૌખિક રજૂઆતો છે ગાંધીજીના જીવન કવન ઉપર, પ્રસંગો ઉપર એની રજૂઆતો કરી. આ માટે જોરદાર તાળીયા થઈ જાય. આજે સરસ રીતે જે ગાંધીજી બનીને આવ્યા છે એવા હું બાપુને જ વિનંતી કરીશ કે તમામને જે શાળા તરફથી ભેટ આપવાની છે એ આપના હસ્તે બાપુ આપ બધાને આપો. હું બહેનોને વિનંતી કરીશ કે અહીં લઈ લેશે બધી ભેટો. બધા તાળીઓના ગડગડાટ બધાને વધાવશો. મોહનથી મહાત્મા સુધીની યાત્રા એટલે મહાત્મા ગાંધી અને આના જીવન કવનના પ્રસંગ ઉપર ખૂબ સરસ બાળકોએ જે રજૂઆતો કરી છે આ રજૂઆતો આપણે બિરદાવવી જોઈએ. અને આ જે રજૂઆતો કરી છે એ રજૂઆતો માટે બાળકોએ ખૂબ સરસ હિંમત પણ દાખવી છે, આપણે જોઈ શક્યા છીએ. આ સરસ મજાના કાર્યક્રમમાં આપણી વચ્ચે નાયબ મામલતદાર શ્રી વગેરે સાહેબ પણ આવ્યા છે, ફોરેસ્ટ વિભાગમાંથી બરોડા સાહેબ પણ છે, પોસ્ટ વિભાગમાંથી કાનાણી સાહેબ પણ છે, અને વાલીગણ પણ ઉપસ્થિત છે. આ તકે એમનું સ્વાગત પણ કરીએ છીએ, આવકારીએ છીએ. તમામને ભેટ આપવાની છે, કોઈ રહી ન જાય. સરસ. મને કહેવાનું મન થઈ ગયું કે બાપુ ઉપરની ઘણી બધી પોયમો હોય છે. મને એક પોયમ છે કે કહો એ જ કરવું સહેલું નથી ભાઈ, કે ગાંધી થવાનું સહેલું નથી ભાઈ. હતો કોટનો વધ છતાં પોતળીમાં બધે ઘૂમવાનું સહેલું નહોતું ભાઈ. અડીએ જાત અભડાય એને અંગત ગણી ભેટવાનું સહેલું નહોતું ભાઈ. તમંચા અને અંગ્રેજ સામે અહિંસા થકી રાજ લેવું સહેલું નહોતું ભાઈ.
સહેલું ઘણું જીવવું આપ માટે જગત કાજ મરવું સહેલું નતું ભાઈ. ભગતસિંહ, આઝાદ, મંગલ કે મોહન શહીદો થવાનું સહેલું નતું ભાઈ. અને એક સરસ મજાની જે ગીત છે એ યાદ આવે છે. देश से है प्यार तो हर पल रहना चाहिए, मैं रहूं या ना रहूं भारत ही रहना चाहिए, मैं रहूं या ना रहूं भारत ही रहना चाहिए. ખૂબ સરસ, જોરદાર તાળીઓથી વધાવીએ. આજે ગાંધીજીનું એક સરસ વાક્ય છે. ગાંધીજીને કોઈ બાળકે પૂછ્યું કે તમે આ તમારા જે કપડાં પહેરો છો તેનાથી તમે સારા લાગતા નથી એવું મને બધા મારા ફ્રેન્ડ કહે છે. ત્યારે ગાંધીજીને સરસ વાક્ય કહ્યું કે જે માણસ સુંદર દેખાય છે તે દરેક માણસ સુંદર હોય, અથવા જે સુંદર દેખાય છે તે સારો હોય એવું જરૂરી નથી, પરંતુ જે સારો માણસ હોય તે સુંદર દેખાય તે સાચું વાક્ય છે. ત્યારે તે બાળકને ખૂબ ગમ્યું આ ગાંધીજીનું વાક્ય, મને પણ ખૂબ ગમ્યું. આપણે આ ગાંધી નિર્વાણનો કાર્યક્રમ અહીં સંપન્ન કરીએ છીએ. ત્યારે જે ભાગ લીધેલ તમામ બાળકોને ખૂબ ખૂબ અભિનંદન. બધાનો થેન્ક યુ. અહીં આમંત્રણને માન આપીને પધારેલ સર્વ વાલીશ્રીઓ તથા બાળકો, ભીમસી સર, કુશાલ સર, અશોકભાઈ અને સર્વ સ્ટાફ મિત્રોનો હું પુરુષાર્થ પરિવાર વતી ખૂબ ખૂબ હાર્દિક આભાર માનું છું. થેન્ક યુ ને શુભરાત્રિ. પતિ સુરગુરુ વંદે જગત કારણમ, વંદે પન્નગભૂષણમ મૃગધરમ, વંદે શશૂનામ પતિમ, વંદે સૂર્ય સુશાગ્રહેણ નયનામ, વંદે મુકુન્દ પ્રિયામ, વંદે ભક્તજનાશ્રયં ચ વરદમ, વંદે શિવામ શંકરામ. अनहोनी होनी नहीं, होनी सो होय कबीरा, होनी सो होय. शुभरात्रि, गुड नाइट, जय श्री कृष्ण, जय सिया राम, जय हो.